ગુજરાતના હવામાનને લઈને આવી રહ્યા છે સૌથી મોટા અને ચોંકાવનારા સમાચાર। શું આગામી 24 થી 72 કલાકમાં ગુજરાતના અનેક જિલ્લામાં ભારે વરસાદની શરૂઆત થવાની છે? શું અરબી સમુદ્રમાં બનતી નવી સિસ્ટમ ગુજરાતના હવામાનમાં મોટો ફેરફાર લાવશે? શું ખેડૂતો માટે રાહતના સમાચાર છે કે હજુ પણ વરસાદની રાહ જોવી પડશે? અને સૌથી મહત્વની વાત, કયા જિલ્લામાં સૌથી પહેલાં વરસાદની એન્ટ્રી થશે? કયા ગાજવીજ અને ભારે વરસાદ પડી શકે છે? અને ક્યાં પણ હજુ પણ ગરમી અને ઉકળાટ યથાવત રહેવાની શક્યતા છે? મિત્રો, આ અહેવાલ ખૂબ જ મહત્વનો છે, કારણ કે હાલમાં હવામાનના મોડેલ અને વિવિધ આગાહીમાં મોટા ફેરફારો જોવા મળી રહ્યા છે। ઘણા લોકોના મનમાં એક જ પ્રશ્ન છે, શું ગુજરાતમાં વરસાદ ક્યારે આવશે? મારા જિલ્લામાં વરસાદ પડશે કે નહીં? આ વખતે ચોમાસું કેવું રહેશે? આ તમામ પ્રશ્નોના જવાબ આજે આ ખાસ અહેવાલમાં મળશે, એટલે વિડીયોનો અંત સુધી જોતા રહેજો અને વિડીયો પર નવા વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। મિત્રો, છેલ્લા ઘણા દિવસોથી ગુજરાતના અનેક વિસ્તારમાં ગરમીને બફારાનો માહોલ જોવા મળી રહ્યો છે। સવારથી સૂર્યનો તાપ વધતો જાય છે અને બપોરના સમયમાં લોકો ગરમીથી પરેશાન થઈ રહ્યા છે, પરંતુ હવે હવામાનમાં નકશામાં કેટલાક મહત્વપૂર્ણ સંકેત જોવા મળી રહ્યા છે। અરબી સમુદ્ર તરફથી ભેજવાળા પવનો ધીમે ધીમે ગુજરાત તરફ આગળ વધી રહ્યા છે। આ ભેજવાળા પવનો આગામી દિવસોમાં વાતાવરણમાં અસ્થિરતા ઊભી કરી શકે છે, જેના કારણે કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા, ગાજવીજ અને તેજ પવનની શક્યતા વધી શકે છે। મિત્રો, સૌથી પહેલાં તમે કોમેન્ટમાં તમારા જિલ્લાનું નામ જરૂર લખજો। અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, ભાવનગર, જામનગર, કચ્છ કે બનાસકાંઠા, તમે કયા જિલ્લામાંથી વિડીયો જોઈ રહ્યા છો? આજના વિડીયોમાં આપણે દરેક વિસ્તાર વિશે અલગથી વાત કરીશું। મિત્રો, હવે વાત કરીએ આગામી 24 કલાકની। હવામાનની હાલની સ્થિતિ અનુસાર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં વાદળની અવરજવર વધવાની શક્યતા છે। કેટલાક વિસ્તારમાં હળવા વરસાદી ઝાપટા પણ જોવા મળી રહ્યા છે, જ્યારે મધ્ય ગુજરાતમાં ગરમી વધશે ત્યારે બફારો પણ મળી શકે છે, પરંતુ પરિસ્થિતિ ઝડપથી બદલાઈ રહી છે, કારણ કે અરબી સમુદ્રમાં બનતી હવામાન પ્રણાલી પ્રમાણે હવે આગળના સેગમેન્ટમાં આપણે જાણીશું કયા જિલ્લામાં વરસાદની સૌથી વધુ સંભાવના છે। એ ખેડૂતો માટે શું ખાસ સવાલ છે? ચોમાસાની પ્રગતિ ક્યાં સુધી પહોંચે છે? અને આગામી 3 થી 5 દિવસ સંપૂર્ણ હવામાનનું ચિત્ર કરીશું। તો મિત્રો, વિડીયોને અંત સુધી જોતા રહેજો, કારણ કે સૌથી મહત્વની જિલ્લાવાર આગળ જાણવાની છે।